ફિટનેસ જાળવવા માટેનું એકમાત્ર નામ એટલે રૂહાની પાવર યોગા। આજના બદલાતા જતા યુગમાં યુવાનોને શારીરિક રીતે ફિટ રહેવું એ ખૂબ જ અનિવાર્ય થઈ ગયું છે। નાના નાના લોકોને જ્યારે હાર્ટ એટેક, કોલેસ્ટ્રોલ આ દરેક ગંભીર બીમારીઓનો સામનો કરવો પડતો હોય છે, ત્યારે તેમાંથી બચવાનો એકમાત્ર ઉપાય છે યોગ। અને એવું કહેવાય છે કે યોગ બગાડે રોગ। ત્યારે વાત કરીશું આજે આદિપુર મધ્યે આવેલા રૂહાની પાવર યોગાની કે આદિપુરમાં ફિટનેસ માટેનું સૌથી પહેલું નામ જો લેવામાં આવતું હોય તો એ છે રૂહાની પાવર યોગા। અહીં દરરોજ દરેક પ્રકારની શારીરિક સમસ્યાઓનું સમાધાન ખૂબ જ સહજ રીતે કરવામાં આવે છે અને સાથે જ યોગ સાધક ચિંતા મુક્ત જીવન જીવવા માટેની કલા પણ શીખવે છે। અહીં ગુરુજી શ્રી શ્રવણકુમાર વશિષ્ઠ કહે છે કે ફિટનેસ સૌથી પહેલા અને બાકી બધું જ તેના પછી। આપણે જો સ્વસ્થ હશું અને આપણું જો સ્વાસ્થ્ય સારું રહેશે તો આપણે આપણા પરિવારનું ધ્યાન રાખી શકીશું અને આપણે આપણા બાકી બચેલા જીવનને પણ સારી રીતે જીવી શકીશું। અને અહીં ગુરુજીનો શીખવવાનો જે અંદાજ છે તે પણ ખૂબ જ મહેનત અને ખંતપૂર્વક શીખવી રહ્યા છે। અહીં યોગ સાધક ખૂબ જ ખુશ રહે છે અને કેટલાય લોકોને મોટાપાની બીમારી હોય છે તો બીમારીનો ચૂટકીઓમાં અહીં અંત આવી જાય છે અને આ બીમારીનો ઈલાજ ક્ષણવારમાં થઈ જતો હોય છે। ત્યારે આવો આ વિશે વધુ સાંભળીએ અહીં યોગ શીખવવા આવતા સ્ટુડન્ટ્સ તેમજ ગુરુજીના શબ્દોમાં। हेयर फॉल दोनों कंट्रोल में है और मैं बता नहीं सकती इतना फ़र्क है क्योंकि जब हमारे पुराने कपड़े हमें फिर से फिट होने लगते हैं तो उसकी खुशी सिर्फ मोटे लोग ही समझ सकते हैं। तो जो लोग भी ये वीडियो देख रहे हैं, रूहानी पावर योगा आपके लिए सही जगह है। और इन्होंने ये सब किया है फैट फुर की मदद से। इन्होंने देसी जड़ी बूटियों से जो निर्मित फैट फुर होता है उसके साथ आपने किया। उससे थायराइड की वजह से होने वाला जो कॉन्स्टिपेशन है, जो वेट बढ़ाने में सबसे ज़्यादा काम करता है, वहाँ पर मुझे फैट फुर ने सच में बहुत मदद की है। बहुत सही चीज़ है सर, थैंक यू। बढ़िया है ना, अच्छा है। तो मैं सभी को ये बताना चाहूँगा कि हमारा मन होता है घोड़े की तरह और हम होते हैं उसके अस्वार। घोड़े को पता नहीं होता है रेस में कि उसका रेस कहाँ पे फिनिश होने वाला है, कहाँ पे वो जीतेगा, कहाँ पे वो हारेगा, उसको नहीं पता होता है। ऐसे हमारे मन को नहीं पता होता है कि हमारा शरीर क्या खा के मोटा होगा, क्या खा के बीमार पड़ा होगा। उसको खाली दौड़ने से मतलब है। तो आप उसके स्वामी हैं, आप उसके नियंत्रण करता हैं। अपने मन को अपने बस में करके और उसके ऊपर लगाम लगाएं। आप 200 किलो 250 किलो की वजन आपका हो जाएगा, तब भी खाने की इच्छा कभी शांत नहीं होगी आपकी। आप विचार करें, खाने को हमेशा दवाई बनाएं और अपना एम लें, एक टारगेट लें अपना कि आपको कैसा दिखना है। फिर देखो आप चमत्कार। राधे राधे।